મોકલી આપું. હા બોલો કઈ કઈ નોંધ કરી છે. હે પહેલું પોન છે ને જે લખ્યું ને પહેલું છે ને સંતોનું આગમન, જો સંતો આવ્યા હોય એનું આગમનની નોંધ. હમ પછી બીજી સભા કરી હોય ને એ સભાની નોંધ. ત્યાં પછી પત્રો વ્યવહાર હોય, પત્રો પાછા હોય, પ્રમુખ સ્વામી પણ હોય કે ત્યાગગુરુ સ્વામી હોય, એ સંતોનો જે પત્રો આવ્યા એ પત્રોની નોંધ. અને પછી પાટોત્સવ જે ઉજવ્યા એ પાટોત્સવની નોંધ. જે પાટોત્સવ ઉજવ્યા ક્યાં સંતો આવ્યા, શું કર્યું, એ બધું નોંધ. કઈ તારીખ છે, ક્યારથી ક્યાંનું? યોગી બાપા છે ને તે 263 ત્યાં પહેલાં શાસ્ત્રી મહારાજ આવ્યા તેની નોંધ હતી. પછી યોગી બાપા આવ્યા ને તે 1963માં આવ્યા. શાસ્ત્રીજી મહારાજ આવ્યા હતા ગામમાં આવ્યા હતા. હા છે ને સીતા શિવા કહીને એક પટેલ હતા, સીતા શિવા, એની ઘેર 2 વખત આવ્યા. એક જ ઘર હતું છતાં શાસ્ત્રી મહારાજ 2 વખત આવ્યા. બરાબર. અને યોગી મહારાજ 3-4 વખત આવી ગયા. બરાબર. એની નોંધ છે. એના જે 105 ભાગ છે ને હા યોગી બાપાના, એમને પણ નોંધ છે. એના જે સંતોષ સેવા કરી ને મંદિરના ગાળું બધા લઈને જાય આટલા બધા મંદિરે બધા પથરા બધા કેળા ભરે, ભરીને પાછા મંદિરે લઈ જાય. એ સીતા સેવા કરીને એ એક જ ઘર હતું. અને એક ઘર હતું તો શાસ્ત્રી મહારાજ કે શાસ્ત્રી મહારાજ હું તો એક જ ઘર છે, કોઈ જય સ્વામિનારાયણ કહેનાર નથી ને આવું બધું છે કે હું મારા ખર્ચે પૈસા આપીને આટલા લેવા દઉં તો કોઈ આવતા નથી. શાસ્ત્રી મહારાજ છે ને પ્રસાદીનું પાણી આપ્યું. બરાબર. સીતા શિવાને હા ને આ પાણી છે ને તમારા કૂવામાં લેજો. તો બરાબર. આખું ગામ પહેલો થાય ને કબીર પંથી હતું. બરાબર. પછી પાણી શાસ્ત્રી મારો ચમત્કાર થયો. શાસ્ત્રી મારો ચમત્કાર થયો એટલે મંદિરે થઈ ગયો સ્વામિનારાયણનો ને બધા સત્સંગી થઈ ગયા ગામમાં. બધા જે છે ને 1985, 1981, 1985, 1992, 1995 બધામાં ભાગ લીધો હતો. અમલદારા મંડળે દરેકમાં ભાગ લીધો છે સેવાઓ. અમે બધા નોંધ કરી લેજો. અને આવે સભાઓની પણ નોંધ કરો છો ને? સભા હા કેટલી સભાની નોંધ કરી તમે? હા એ છે ને 1989 નોંધ છે આખી બધી. તો છેલ્લી છે ને કે 3,500 કે 4,000 જેવી થઈ ગઈ છે ઓહો. નોંધ. હંગાને ખોટ મોડો નહીં. સંતો જે આવે જે કંઈ બોલ્યા હોય જે કર્યું સભા એ સભાની નોંધ. ઓહો. નોંધ કરી એ પણ બધું છે તૈયાર. એ તો આપણે તમને આપ્યો ખબર પડે. તમે કોને બતાવ્યો હતો? કયા સ્વામીને બતાવ્યો હતો તમે? ડૉક્ટર સ્વામીને બતાવ્યો હતો? અમારે થઈ હા ડૉક્ટર સાહેબ 5 વખત આવી ગયા. ના, એ ચોપડો કોને બતાવ્યો હતો તમે? ડૉક્ટર સાહેબને ડૉક્ટર સાહેબને. ચોપડો એ મેં જુદું લખીને બતાવ્યું. હા નોંધ બતાવી જુદી લખીને તો આપણો મોટું થયું, આવો મોટું થયું. હા હા તે તો કાઢી નાખ્યો અને પછી નવો બનાવડાવ્યો. બરાબર. નવો ચોપડો. કારણ કે જૂનો ચોપડો હતો ને એ મંદિરે બધું બગાડી નાખ્યું. બરાબર. નવી ચોપડો બનાવ્યો. એમાં બધું ટૂંકમાં છે બધું, બરાબર. પણ તે તારીખ વાર બધું. બધું જ લખ્યું છે ને? હા હા એ ચોપડો કોણ જોઈ મોકલું? ના ના, હું આવીશ ને ત્યારે બતાવજો. હા